મયુર તું મને કેટલો પ્રેમ કરે છે? અરે મારી જાન, તને તો મારા જીવ કરતા પણ વધારે. એવું છે એમ? તો એક કામ કર, તારી પાસે 5,000 પડ્યા હોય તો મને આપને, મારા ભાઈની દવા લેવી છે. એવી તે શું બીમારી છે તારા ભાઈને કે તારે રોજે રોજ 5-5 હજારની જરૂર પડે છે? ચાલ હું તારી સાથે આવું છું, આજે તારા ભાઈનો એક ઝાટકે જ ઈલાજ કરાવી નાખીએ. અરે મયુર, ડોક્ટરે એમ કીધું છે કે આનો ઘેરે દવા કરો, આનો કોઈ ઈલાજ નથી. લાઈને તારા પાસે 5,000 પડ્યા હોય તો નકર હું જઉં. હારું, આમ તો આ મને નહીં લઈ જાય, એટલે આની પાછળ પાછળ જવું, એટલે ખબર તો પડે કે એના ભાઈને શું બીમારી છે, અને જો એનો કોઈ ઈલાજ હોય તો એનો એક ઝાટકે જ કરાવી દઉં. જો સની, આજે પણ પેલા પાસેથી 5,000 લઈ આવી. અરે યાર, આપણે સ્ટાર બનવું હોય તો 4-5 હજારથી તો કઈ ન થાય. અરે તું ટેન્શન ના લે સની, થોડાક જ સમયમાં હું એની બધી પ્રોપર્ટી મારા નામે કરાવી લઈશ, પછી હું એને છોડી દઈશ. મારી ગાડીની સીટ ખાલી થઈ, એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ. સીધા સાદા ને નશેડી કરી, આ તો વખતની વેળા નડી ગઈ. સંબંધમાંથી લાડ પડી ગઈ. જીગા વગર એ તો જીવતા છે. એનો બીજો અંતર મેં હજી ક્યાંય ગાયો નથી, પણ આજ ગાઈ નાખું. વાતે વાતે રિહાતી. મેં જેને દિલથી પ્રેમ કર્યું એને મારી પ્રોપર્ટીથી પ્રેમ હતો, એને મારી પ્રોપર્ટીની જરૂર હતી, તો કઈ વાંધો નહીં, હું કાલે બધી જ મારી પ્રોપર્ટી હું એને નામે કરી દઈશ. લે મારી જાન, મેં મારી બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દીધી. અને હા, આજે તારે મને જેટલો જોવો હોય એટલો જોઈ લે, કારણ કે હું તારાથી બહુ દૂર જઈ રહ્યો છું અને હું પાછો ક્યારેય નહીં આવવાનું. જરા મને તો જરા સાનું સાનું કાંદો કર્યો હતો પ્રેમ, એ વાત યાદ રાખજો. હો પ્રેમ એને કરવામાં મેં કોઈ ખામી નથી રાખી, વિચાર્યું તું ઢોલ નગારયા મેં રમશું રાત આખી. એ શું વાગે નગારા ઢોલ ન ફરી ગયા બોલ. આજે મારા પ્રેમનો ના રહ્યો કોઈ બોલ, આજે મારા પ્રેમનો ના રહ્યો કોઈ બોલ. અરે વાહ, શું અવાજ છે તારો! કયા કલાકારનું સોંગ છે આ? અરે શેઠ, આ કોઈ કલાકારનો નથી, આ એક બેવફાને કારણથી આપોઆપ આ શબ્દો હોઠ પર આવી જાય છે. એવું છે તો હું નાનો એવો પ્રોડ્યુસર છું અને નાના નાના આલ્બમ સોંગના શૂટ કરીને મારી યુટ્યુબ ચેનલ પર ચડાવું છું અને હું તમને એમાં લેવા માંગુ છું, તો તમારો શું કહેવું છે? હારું, મને તો એવું હતું કે મારી પાસે હવે મર્યા સિવાય કોઈ રસ્તો જ નથી, અને હું મરવા જઈ રહ્યો હતો ત્યાં તો આ ભાઈ મળ્યા, તો મને એવું થાય છે કે હવે મરવાનો રસ્તો છોડીને આ ભાઈની જોડે જવું જોઈએ. અરે શું વિચાર કરે છે તું? મારી સાથે આય, તારો સિતારો ચમકી ગયો સમજ.
અરે વાહ, આજે તો સની એક્ટરનો ફોન આવ્યો. બોલો બોલો સનીભાઈ, બહુ જાજા દિવસે યાદ કર્યા. અરે વાહ જયેશભાઈ, તમે તો મયુર સોનેગ્રાને લઈને યુટ્યુબ પર બૂમ પડાવો છો. હા બસ, મયુરના નાચમાં લીલા લેર. હા તો જયેશભાઈ, હું મયુર સાથે એક સોંગ કરવા માંગુ છું. શું કેવું છે તમારું? તે કઈ વાંધો નહીં, મારી પાસે ઓલરેડી એક સોંગ પડ્યો છે, તેમાં હું તારું શૂટિંગ કરાવી આવીશ. સારું, તો આપણે કાલે મળીએ. હાથી કઈ વાંધો નહીં, આપણે કાલે શૂટ કરી નાખીએ. ઓકે? હા ઓકે. જો મયુર, આ સની એક્ટરનો ફોન હતો. એ તારી સાથે એક સોંગ કરવા માંગે છે. તો આપણી પાસે એક ઓલરેડી એક સોંગ પડ્યો છે, તો આપણે એમાં એનું શૂટિંગ કરી નાખીએ. ઓકે? અરે સર, મને એવું લાગે છે કે હું કદાચ એમને ઓળખું છું. અરે વાહ મયુર, તું તો સ્ટાર બની ગઈ. હા બસ, તારી ગદ્દારી અને ઉષાની બેવફાઈની કારણથી હું આજે સ્ટાર છું. આમ પણ તમે બંને ફ્રેન્ડને સ્ટાર તો બની ગયા હશો ને? નહીં, ઉષાએ તારી સાથે બેવફાઈ કરી, એના પછી તો મેં પણ એને છોડી દીધી. હે, શું વાત કરે છે? તો અત્યારે એ ક્યાં છે? એ તો અત્યારે આપણા ગામના ઝૂંપડાઓમાં રહીએ છીએ. ચાલો એ બધી વાતો છોડીએ, અત્યારે આપણે શૂટિંગ ચાલુ કરીએ. લે ત્યારે શૂટિંગ વાળી, તારે શૂટિંગ કરવું છે એમ ને? એ સાંભળો તમે, હું તમને નકલી ફાઇટ કરવા માટે લાવ્યો તો ને, હવે તમે આને અસલીમાં મારો. હું તને મોઢે માગે રૂપિયા આપીશ.
શા માટે મારા જોડે છે? મને મારા હાલ પર છોડી દે. જો હું તને આજે આ હાલત પર છોડીને જઉં ને તો મારો પ્રેમ લજવાય, તો મારો પ્રેમ લજવાય. અને જરૂર પડે તો મારો